વિદ્યાર્થી મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે પેશન એજ્યુકેશનમાં। આજે આપણે ધોરણ 6 વિષય સંસ્કૃત ગાલા સ્વાધ્યાય પોથીમાં ચેપ્ટર 8 જન્મદિનોત્સવ એટલે કે જન્મદિવસની ઉજવણી એનું સોલ્યુશન મેળવીશું। અહીંયા તમને ધારાના જન્મદિવસની કેવી રીતે ઉજવણી થાય છે એ આ પાઠમાં સારી રીતે સમજૂતી આપેલી છે। તો હવે એ સમજૂતી તમે સમજી ગયા હોય તો એ પરથી હવે થોડાક સવાલ જવાબ જોઈ લઈએ। તો પહેલો પ્રશ્ન છે, નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલ વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા બોક્સમાં લખો। તો પહેલા સવાલનો જવાબ આવશે ધારાનો, બીજામાં સુજલાબેન, ત્રીજામાં સી 11, ચોથામાં બી સરસ્વતી માતાની, પાંચમામાં સી મુઠ્ઠીભર ધાન, છઠ્ઠામાં ડી આશોપાલવના, સાતમામાં એ, 11માં, આઠમામાં બી પ્રાર્થના ભવનમાં, નવમામાં બી કાર્યાલયમાં, 10મામાં ધારાની વર્ષગાંઠના પ્રસંગે આચાર્ય શું ગાયા એક શ્લોક। ત્યાર પછી પ્રશ્ન 2, નીચેના શબ્દોનું શુદ્ધ ઉચ્ચાર કરો અને લખો। ત્યારે અહીંયા તમારે જેમ છે એમને એમ સારા અક્ષરે લખવાનું રહેશે। ત્યાર પછી પ્રશ્ન 3, પાઠના આધારે યોગ્ય શબ્દ વડે ખાલી જગ્યાઓ પૂરો। તો પહેલામાં જવાબ આવશે મિષ્ઠાન, બીજામાં આમ્રપાલી વૃક્ષસ્ય, ત્રીજામાં સુશોભન, ચોથામાં પશ્યમ, પાંચમામાં અનુભવી। ત્યાર પછી પ્રશ્ન 7, નીચેના વિધાનોમાંથી સાચા વિધાનો સામે ખરું અને ખોટા વિધાનો સામે ખોટાની નિશાની કરો। તો પહેલું, આજે ધારાનો જન્મદિવસ છે, ખરું। માતા ધારાને નવા વસ્ત્ર આપે છે, ખોટું। ધારા મીઠાઈ પોતાની નિશાળમાં લઈ આવે છે, ખરું। ધારાની માતાનું નામ સુજલ છે, ખોટું। સુજલા ધારાને વર્ષગાંઠ અભિનંદન આપે છે, ખરું। વૈશાલી પ્રાર્થના ભવનમાં જઈને પ્રાર્થના કરે છે, ખોટું। ધારા આજે 11 વર્ષમાં પ્રવેશે છે, સાચું। અંતમાં સુજલા બહેન સૌને મીઠાઈ વહેંચે છે, ખોટું। ત્યાર પછી પ્રશ્ન 5, નીચેના દરેક પ્રશ્નના ઉત્તર એક વાક્યમાં સંસ્કૃતમાં લખો। તો પહેલું છે કાસ્ય જન્મદિન અસ્તિ ધારાય જન્મદિન અસ્તિ, બીજું ધારાય શિક્ષિકા કા અસ્તિ સુજલાભિની ધારાય શિક્ષિકા અસ્તિ, ત્રીજું વૈશાલી કી કરોતી વૈશાલી પ્રાર્થના ખંડે સુશોભન કરોતી, ચોથું જન્મદિને ધારા कितने वर्षे प्रविश्यति जन्मदिने धारा 81मे वर्षे पश्यति, पांचमू धारा किन दीपान प्रज्वलति धारा 11 दीपान प्रज्वलति, धारा जन्मोत्सवे कस्य वंदना करती धारा जन्मदिनोत्सवे सरस्वती मातु वंदना करोति, सातमू धारा अक्षर पात्रे की स्थापति धारा अक्षर पात्रे मुष्ठी धान स्थापति, आठमू आचार्य धाराए की ददाती आचार्य धाराए जन्मदिस्य शुभाषित ददाती। ત્યાર પછી પ્રશ્ન 6 છે, નીચેના દરેક પ્રશ્નના ઉત્તર 1-2 વાક્યોમાં ગુજરાતીમાં લખો। ધારા તેના જન્મદિવસે શું શું કરે છે? તો જવાબ આવશે ધારા તેના જન્મદિવસે નવા વસ્ત્ર પહેરે છે, શાળામાં મીઠાઈ લાવે છે, તે 11 દીવા પ્રગટાવે છે અને સરસ્વતી માતાને વંદન કરે છે। માતા ધારાને શું આપે છે? માતા ધારાને મીઠાઈ આપે છે। ધારા વીણાબહેનને શું કહે છે? ધારા વીણાબહેનને કહે છે કૃપા કરી પ્રાર્થના સભામાં આવો। ધારાની સખી મમતા શું લાવે છે? ધારાની સખી મમતા આશોપાલવ વૃક્ષના પાન લાવે છે। અંતે ધારા શું કરે છે? અંતે ધારા સૌને મીઠાઈ વહેંચે છે। ત્યાર પછી પાઠ 7 પ્રશ્ન 7, પાઠને આધારે ક્રિયાપદ શોધી લખો। તો પહેલું આવશે દદાતી, વંદતી, કરોતી, અનાયાતી, પશ્યતી, પ્રવેશ્યતી, ગાયતી, સ્થાપયતી। ત્યાર પછી પ્રશ્ન 8, નીચે આપેલા ઉદાહરણ પ્રમાણે કૂત્ર વડે પ્રશ્નાર્થ વાક્ય બનાવો। એટલે કે તમને અહીંયા સવાલના જવાબ આપી દીધેલા છે, તમારે સવાલ બનાવવાનો છે। તો પહેલાં આપણે ડાયરેક્ટ અહીંયા જવાબ જોઈશું। તસ્ય વાટિકા કુત્ર અસ્તિ, બીજું રફિકા કુત્ર ગચ્છતિ, ત્રીજું મનિયા માતૃ કુત્ર અસ્તિ, ચોથું હર્ષ કુત્ર ક્રીડતિ, પાંચમું માલા કુત્ર ગચ્છતિ,
ત્યાર પછી નીચે આપેલા ઉદાહરણ મુજબ વાક્ય બનાવો. અપી મંદિર ગચ્છતિ, અપી પુસ્તક પઠતી, અપી કાર્યાન ચાલ્યંતી, અપી ગીત ગાયંતી. ત્યાર પછી પ્રશ્ન 10 છે. નીચે આપેલા ગદ્યખંડોનો ગુજરાતીમાં અનુવાદ કરો. તો અહીંયા આપણે ડાયરેક્ટ ગુજરાતી જોઈશું. ધારા વીણાબહેન ક્યાં છે? સુજલ કહે છે તે કાર્યાલયમાં છે. ધારા વીણા પાસે જાય છે, તે કહે છે બહેનજી કૃપા વીણા કહે છે. ધારા વીણા પાસે જાય છે, તે કહે છે બહેનજી કૃપા કરી પ્રાર્થના સભામાં આવો. વીણા કહે છે હા હું આવું છું. ત્યાર પછી બીજો પ્રશ્ન. વીણા ધારાને આશીર્વાદ આપે છે, સુજલા પણ આશીર્વાદ આપે છે. અંતમાં ધારા સૌને મીઠાઈ વહેંચે છે. ધારા ખૂબ આનંદ અનુભવે છે. આચાર્ય શ્લોક ગાય છે. હંમેશા સૌ સુખી થાઓ અને હંમેશા સૌ નિરોગી બનો, વિદ્યાવાળા બનો, બધાને સફળતા પામીને દીર્ઘાયુ થાઓ. આ જ સાથે આપણે અહીંયા ચેપ્ટર 7-8નું સોલ્યુશન પૂર્ણ થાય છે. જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલને જરૂરથી લાઇક, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરી આપજો, જેથી આગળના વિડીયો સરળતાથી તમને મળતા રહે. થેન્ક યુ ફોર વોચિંગ.